નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં જાણીશું મૃત્યુ પછી શબને લાંબો સમય ઘરમાં કેમ નથી રાખતા। મિત્રો, તે જાણવા માટે વિડીયોને અંત સુધી પૂરો જોજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। જીવન મરણ સંસારનું એવું ચક્ર છે જેને આપણે બદલી શકતા નથી। પૃથ્વી પર જન્મ લેનાર તમામને આમાંથી પસાર થવું પડે છે। કોઈનું મૃત્યુ થાય તો કેમ તેને ઝડપથી અગ્નિદાહ અપાય છે। મૃત્યુ બાદની ધાર્મિક વિધિ આપણી ભારતીય સંસ્કૃતિમાં પુરાતન ગ્રંથ ગરુડ પુરાણમાં જોવા મળે છે। જેવા કોઈનું મૃત્યુ થાય કે તુરંત તેની આસપાસ લોકો એકઠા થઈ જાય છે। જ્યાં સુધી શબ પડ્યું હોય ત્યાં સુધી સૌ કોઈ ઈશ્વરનું નામ મંત્ર જાપ કરે છે। હિન્દુ ધર્મની માન્યતા મુજબ શબની કાળજી રાખવી જરૂરી છે। જો કોઈ પ્રાણી કે જીવજંતુ તે અડી જાય તો મૃતક માટે અશુભ ગણાય છે। આપણા શાસ્ત્રો અનુસાર મૃત વ્યક્તિની યોગ્ય સમયમાં યોગ્ય પૂર્વક ટાઈમસર અંતિમ સંસ્કાર કરી દેવાનો આગ્રહ કરે છે। આ બાબત મૃતક અને તેના પરિવાર બંને માટે સારું હોય છે। બધી વિધિ યોગ્ય રીતે થાય તો મૃતકના આત્માને શાંતિ મળે છે। આવી માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે। શાસ્ત્રો મુજબ અગ્નિદાહથી પિંડદાન કરવાથી દેવી દેવતાના આશીર્વાદ મળે છે। અગ્નિદાહ મૃતકના હાથ પગ બાંધી દેવાય છે। કારણ એ છે કે તેના શરીરમાં કોઈ પિશાચ કબજો ન કરે। નાક, કાન, મોં જેવા છિદ્રો પણ રૂથી પૂરી દેવાય છે। આંખોના પોપચા પણ બંધ કરી દેવાય છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ અગ્નિ સંસ્કારમાં ચંદન, તુલસી કે આંબાના લાકડાનો ઉપયોગ કરવો। આ બધા લાકડાને શુભ ગણવામાં આવે છે, જે જીવાત્માને દુર્ગતિથી બચાવે છે। સ્વજનની આખરી વિદાય પછી આખા ઘરને શુદ્ધ કરાય છે। આવા નિયમો પાળવા જોઈએ। સૂર્યાસ્ત પછી અગ્નિદાહ દેવાતો નથી। જો કે આમાં જુદી જુદી માન્યતાઓ છે। સૂર્યાસ્ત પછી સ્ત્રીના નહીં પુરુષના શરીરને અગ્નિદાહ કરાય એવું પણ મનાય છે કે અંધકારમાં અંતિમ સંસ્કાર કરવાથી મૃત આત્માને પરલોકની શાંતિ મળતી નથી। જો કોઈ ગંભીર બીમારીથી મૃત્યુ થયું હોય તો તેને 12 થી 14 કલાકમાં જ અગ્નિદાહ અપાય જાણો જાય તો સારું, કારણ કે શરીર ગળતું જાય છે, મૃતદેહ કોહવાઈ જાય છે, તેથી લાંબો સમય રાખવું હિતાવહ છે। મૃતક પર વજન પણ રખાય છે, કારણ કે ફૂલાયેલ શરીર સ્મશાને લઈ જવા મુશ્કેલ બને છે। બરફની પાટ પણ રખાવાય છે। મૃત્યુ પછી બંને એટલું ઝડપી અગ્નિદાહ અપાય તે સારું મનાય છે। વૈજ્ઞાનિક રીતે પણ વધુ ઉપકારક છે। ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ છે, મૃત વ્યક્તિના દીકરા દીકરી દૂર હોય તો તે આવે નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર નથી કરતા। આવા સમયે મૃત શરીરની જાળવણી કરવી જરૂરી છે। હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ મૃત વ્યક્તિની આત્મા તેના શરીરની આસપાસ જ રહેતી હોય છે। એક માન્યતા મુજબ તેનું 12મું પાણી ઢોળ ન પડે ત્યાં સુધી તેની આત્મા પરલોક જતી નથી। તે આત્મા વગરનું મૃત શરીર છે। તેની આસપાસ નકારાત્મક શક્તિનો ન આવે તેથી આસપાસ પૂજાની વસ્તુ રખાય
છે. અમુક લોકો પાણી ઢોળ કે બારમાની વિધિ 9 દિવસ 7 કે 5 દિવસે પણ કરી નાખે છે, જે ખોટું છે. ગર્ભ સંસ્કારથી અંતિમ સંસ્કાર સુધી એક પદ્ધતિ અનુસરવી જરૂરી છે. આપણા સમાજમાં મૃત્યુ પછી મોથી અને પુનર્જન્મ એમ 2 સિદ્ધાંતો સ્વીકારાય છે, જે હિન્દુ, જૈન ને બૌદ્ધ ધર્મમાં પરંપરા નિભાવાય છે. નાત, જાત કે જ્ઞાતિના રિવાજ દરજથી પ્રમાણે અલગ અલગ હોય છે. બેસણું, ઉઠમણું, પત્યા બાદ ઘરમાં ગીતાજીના પાઠ, ધાર્મિક પુસ્તક વાંચન, ધૂન, ભજન પણ કરતા હોય છે, જેમાં સગાવાલા, મિત્રો, સ્નેહીઓ જોડાય છે. મૃતકના 10મા દિવસે શ્રાદ્ધની વિધિ થાય છે. આ ક્રિયામાં બેસનાર મુંડન કરાવે છે. અગાઉ તો આવી ક્રિયા 3 દિવસ ચાલતી હતી. શ્રાદ્ધમાં બેસનાર જનોઈ પહેરીને સ્નાન કરવાય છે. 13મા દિવસે જીવંત વ્યક્તિને મૃત્યુ જરૂરિયાત હોય તે તમામ વસ્તુઓ દાનમાં અપાય છે. ભગવાન કૃષ્ણએ પ્રબોધેલી ગીતામાં પણ મૃતકની પાછળ આવા કોઈ કર્મકાંડ, શ્રાદ્ધ વગેરેનો ઉલ્લેખથી મૃત્યુ પછી કોઈ સ્વર્ગ કે નર્ક નથી. આ બધી કલ્પનાઓ છે. છતાં આપણે સૌ પેઢી દર પેઢી પરિવારની પરંપરા નિભાવતા આવીએ છીએ. ખરેખર તો મૃતકના આત્માની શાંતિ માટે ગરીબો, બાળકો, વૃદ્ધો, લાચારને ભોજન કરાવીને વસ્ત્રો દાન કરો કે તેમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપો, એ જ સમાજલક્ષી કાર્ય છે. મિત્રો, વિડીયો લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.